પીએમજેના નિયમોનો ભંગ કરનાર રાજ્યની 9 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી। 9 હોસ્પિટલને પીએમજેમાંથી હાલમાં સસ્પેન્ડ કરાઈ છે। નિયમ ભંગ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી। તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું અને એપ્રિલ અને જૂન સુધીના તબીબો અને હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ફાયર છે, બીજ પરમિશન છે, માફ કરશો બીયુ પરમિશન છે, ગાઈડલાઈનના ભંગ છે, તે મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે। લેબ રિપોર્ટમાં ચેડા કરવા સહિતના કારણોસર પણ કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ, સુરત, ગાંધીનગરમાં હોસ્પિટલ સામે કાર્યવાહી, ઉપરાંત તાપી, અમદાવાદ, છોટાઉદેપુરમાં પણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી। રાજકોટની ગોકુલ છે, સુરતની કે સંઘવી હોસ્પિટલ છે, તેને પણ પીએમજે હેઠળ સસ્પેન્ડ કરવામાં આવી છે। પાટણની આસ્થા અને રાજકોટની કાઇટ્સ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી। કરવાની તજવીજ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં પીએમજેવાયના નિયમ ભંગ કે ગેરનીતિ આચરતી હોય એવી 21 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસીસ સહિતની અલગ અલગ હોસ્પિટલો છે, જેમાં રાજકોટ, સુરત, પાટણ, છોટાઉદેપુર, ગાંધીનગર, તાપી સહિતની અલગ અલગ જે હોસ્પિટલો છે તેને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અલગ અલગ જે હોસ્પિટલોમાં જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ તપાસ જે કરવામાં આવી હતી અને જેમાં ખામીઓ દર્શાવવામાં આવે છે, તે જ ખામીને આધારે હોસ્પિટલોમાં કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જોકે પીએમજેવાયમાંથી હટાવવાની તજવીજ છે જે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય વિભાગ છે છેલ્લા ઘણા સમયથી એક્શનમાં છે ને આવી હોસ્પિટલો સામે પગલાં પણ લઈ રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।